નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના સમા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં ઊંચાઈથી પાણી ઠાલવાતું હોવાનો વિડીયો સામે આવ્યો. સામાજિક કાર્યકરના પાલિકા તંત્ર પર આકરા પ્રહારો. ગેરકાયદેસર પાણી વિશ્વામિત્રીમાં ઠલવાતા હોવાના ગંભીર આરોપો. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા બ્રિજ પાસેથી વિશ્વામિત્રી નદીમાં ઊંચાઈથી મોટી માત્રામાં પાણી ઠલવાતું હોવાના વિડીયો સામે આવે છે. આ વિડીયો સામે આવ્યા બાદ વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ અનેક સવાલો ઊભા કર્યા છે અને વડોદરા મહાનગરપાલિકાના તંત્ર પર પ્રતિક્રિયા આપતા આકરા પ્રહારો પણ કર્યા હતા. અતુલ ગામેચીનું કહેવું છે કે આ છોડવામાં આવી રહેલું પાણી ટ્રીટેડ છે અને અનટ્રીટેડ તે ખબર નથી, તેની તપાસ થવી જોઈએ. આ સાથે આટલા ઊંચાઈથી પાણી છોડવાના કારણે નીચે ભૂવો અને ખાડો પડી ગયો છે. ક્યાંક આ પાણીના કારણે બ્રિજના બીમને પણ નુકસાન થાય તેવી ભીતિ છે તેમ જણાવી આ મામલે મ્યુનિસિપલ કમિશનર અહીં મુલાકાત લે તેવી પ્રતિક્રિયા આપી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમિત્રી ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરનો આ સમા બ્રિજના નીચેનો વિસ્તાર છે. જોઈ શકો છો કે અનટ્રીટ કે ટ્રીટ કરેલું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને બહુ ઉપરથી છોડવાના કારણે નીચે ભૂવો પડી ગયો છે. સાથે બ્રિજના જે બીમ છે એને પણ નુકસાન થઈ રહ્યું છે. અનટ્રીટ પાણી, ટ્રીટ પાણી તપાસ કરવી જોઈએ. આ એસિડિક પાણી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે. બીજી બાજુ કરોડો રૂપિયાના ખર્ચે વિશ્વામિત્રી નદીને પહોળી કરવામાં આવી રહી છે, તો એનું પાણી પણ શુદ્ધ કરવામાં આવે. કેમ પાણી અનટ્રીટ કે ટ્રીટ જોયા વગર છોડવામાં આવી રહ્યું છે? વડોદરા શહેરની જનતાની આંખોમાં ધૂળ ઝોકવાનો એક પ્રયાસ વડોદરા મહાનગરપાલિકા કરી રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. આટલા ઉપરથી જો પાણી નાખતા હોય અને બ્રિજના બીમને નુકસાન થશે, બ્રિજ તૂટી જશે, તો જવાબદાર કોણ રહેશે? એટલે અનાવડત, અણવહીવટ અને જે રીતના સત્તાધીશો કામ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના નગરજનોને એસિડિકના જે શ્વાસમાં જઈ રહ્યા છે એનાથી નુકસાન થઈ રહ્યું છે. તો વડોદરા શહેરના માનનીય મેયરશ્રી, ચેરમેન સાહેબ અને કમિશનર સાહેબ એકવાર ઉડતી મુલાકાત લઈ લો અને વડોદરા શહેરની જનતાને ન્યાય કરે તેવી અમારી માંગ છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.